બનાવીશું દાળ પકવાન। એના માટે મેં ચણાની દાળ પલાળીને રાખી હતી। આપણે એને બોઇલ કરી લઈશું। નાખીશું થોડી હળદર, તેલ ઉમેરી દઈશું, ઢાંકી દઈશું। આપણે નાખીશું અજમો, અજમો ક્રશ કરીને નાખી દઈશું। તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું। મોણ કરવા માટે આપણે તેલ નાખી દઈશું। આ રીતે કરવાનું છે। આ રીતે મુઠ્ઠી વળી જાય એ રીતે આપણે મોણ કરીશું। એનો લોટ બાંધી દઈશું। આપણે એને તેલ લગાવીને સાઈડમાં કરી દઈશું। આપણે ઢાંકીને સાઈડમાં કરી દઈશું 20 મિનિટ માટે। કોથમીર લઈશું, કેરી, લીલા ગોળ નાખી દઈશું, ધાણા જીરું પાવડર, મરચું પાવડર ખટાશ માટે, થોડું તેલ નાખી દઈશું, પાણી નાખીને આપણે મિક્સરમાં પીસી લઈશું। પીસાઈ ગઈ છે તો એક વાટકીમાં આપણે બહાર કાઢી લઈશું। જીરું, આદુ લસણ, લાલ મરચાં લીધું છે મેં, અને પાછળના ધાણાની જે ડંડી હોય છે એ લીધી છે, એ આપણે અંદર નાખી દઈશું। ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। નાખી દઈશું 1 ચમચી લાલ મરચું લઈશું। દાળ કરી લઈશું। આપણે દાળની બરાબર બાફવા નથી દેવાની, એને આ રીતની રાખવાની છે। 5 મિનિટ માટે ઢાંકી મૂકીશું। તૈયાર છે। આપણે એની અંદર નાખી દઈશું કોથમીર, આપણે તળી લઈશું। આ રીતે ટુકડા કરી દઈશું। ટામેટાનું કચુંબર, આપણે ચટણી, દાળ, દાળ પકવાન તમે જોઈ શકો છો। તમને મારી વિડીયો ગમતી હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।